મહાદેવ હર. નીકળી ગયા છીએ હોટલ પરથી કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. ધ્યાન હર હર મહાદેવ બોલો. જો અહીંયા આ રીતની છે ને ભાઈ વાઇન શોપ જ બનેલી છે સ્પેશિયલી. મંદિરનો મુખ્ય દ્વાર આવી ગયો છે અને અમે ત્યાં પહોંચી ગયા છીએ. કોરિડોરમાં જો અત્યારે ધીમે ધીમે છે ને ભક્તોની ભીડ વધતી જાય છે અને આજે છે મૌની અમાવસ્યા, અમાસનો દિવસ છે એટલે ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં હશો? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ઉજ્જૈનની નગરીમાંથી, મહાકાલની નગરીમાંથી ઉજ્જૈનથી તમારું સ્વાગત કરું છું. અને જો બધા રેડી થાય છે, બેન જો રેડી થઈ ગયા છે અને અમારા કુમાર ગયા છે નાવા અને વિહાનભાઈ તે રેડી થઈ ગયો છે અને અમારા સાહેબ જો બધા માટે ચા બનાવે અને અમે ઘરેથી બધી વ્યવસ્થા કરીને નીકળ્યા છીએ. જય મહાકાલ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય માતાજી. મહાકાલની નગરીની અંદર આપણો આજ બીજો દિવસ છે અને આજે આપણે અહીંથી વિદાય લેવાની છે. હજી કાલ ભૈરવ મંદિરે આપણે જવાનું છે, કાલ ભૈરવ દાદાના દર્શન કરવાના છે અને પછી આગળની જર્ની આપણે કન્ટિન્યુ કરવાની છે. એટલે આપણી યાત્રાનો આજનો આ બીજો દિવસ સુખમય ને શાંતિમય પસાર થાય એવી આશાએથી આજની શરૂઆત કરીએ છીએ. અને હું અત્યારે બનાવું છું ચા. એટલે તમારે કોઈને ચા પીવી હોય તો આવી જાઓ. એની અંદર ચા તો નાખો, દૂધ ઉકળી ગયું. હવે જો આમાં આ બધું આપણે ઘરેથી લઈ આવ્યા જ છે ભાઈ, કેમ કે ચા છે ને આપણે ગુજરાતીને છે ને સારી જોઈએ. હા, ચામાં કોમ્પ્રોમાઇઝ ન ચાલે. ન ચાલે. બાકી જમવામાં થોડું આમ તેમ હોય તો ચાલે. બસ 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 અરે લે ને ભાઈ. નહીં લઈને પછી કેટલું ખાંડ ઉકાળો પછી સરસ મજા. ઓકે, આદુ નાખજો. આદુ જો બધું લઈ આવ્યા છીએ, નાસ્તો તો ઘરે લઈ આવ્યા છે. અને ગઈકાલનો વ્લોગ જે મતલબમાં કે આગળનો વ્લોગ તમે જોયો હશે એમાં તમને મજા આવી છે. આપણે ઘણી સરસ મજાના બધી જગ્યાએ ફર્યા અને દર્શન સરસ મજાના થઈ ગયા. એવી જ રીતે આજે સરસ મજાના દર્શન થાય. એટલે મારી ચા થોડી ઉકળી જો, 1 મિનિટ. હા, આજે સરસ મજાના દર્શન થાય એવી આશાએ જ આપણે આજની શરૂઆત કરવાની છે. અને હવે અમે ચા નાસ્તો કરી લઈએ અને પછી પાછા મળીએ. આપણે નીકળી ગયા છીએ હોટલ પરથી કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. ધ્યાન હર હર મહાદેવ બોલો. પછી આપણે શું કહેવાનું? જય દ્વારકાધીશ. હા, દ્વારકા વાળાને તો યાર યાદ રાખવો પડે ને આપણે. હા, અને આપણે કાર છે ને એ આપણી હોટલે જ રાખી દીધી છે અને અત્યારે અમે રિક્ષામાં જઈએ છીએ કેમ કે ટ્રાફિકમાં કાર લઈને જવું વધારે તકલીફ વાળું થાય. એટલે પેલા દર્શન કરી આવીએ. ત્યાં કેવી ભીડ છે કે છે તો બધા કે વધારે ભીડ હશે ત્યાં જઈને ખબર પડશે. અને આ બધી ગલીઓ છે ભાઈ ઉજ્જૈનની, નાની નાની ગલીઓ છે અહીંયા. ખાસ તો તમે બધું જોવો ને અહીંયા દર્શન કરીને કાલ ભૈરવ દાદાના દર્શન કરવા એ જરૂરી છે. એવી માન્યતા છે તો તમારી યાત્રા પૂર્ણ થાય. હા, અને કાળ ભૈરવ દાદાની પ્રસાદીમાં ભાઈ મદિરા એટલે કે દારૂ ચડે છે. બધાને ખબર હશે, જેને ન ખબર હોય એને આપણે કહી દઈએ. અને આ આપણે ઉજ્જૈનની ગલીઓ જુઓ, અહીંયા છે ને આવી રીતના ઇલેક્ટ્રિક રિક્ષા જ વધારે ચાલે છે. જુઓ ઉજ્જૈનની ગલીઓ. હર હર મહાદેવ હર. અહીંયા છે ને આ હોટલ્સ ને ગેસ્ટ હાઉસ ને ધર્મશાળા અને ઘણું બધું છે. એટલે અહીંયા ઘણા લોકોને એવું લાગતું હોય કે ભાઈ અહીંયા આવીને જગ્યાનું કેમ રહેશે રોકાવાનું. રોકાવા માટેની બધી રીતની સુવિધા છે અને ઓનલાઈન બુકિંગ થાય છે અને ઓફલાઈન તમે અહીંયા આવીને પણ રૂમ મેળવી શકશો. અમે ઓનલાઈન એક દિવસ કર્યું હતું, બાકી બહુ જરૂર પડતી નથી. ઓફ સિઝનની અંદર સિઝન હોય ને ત્યારે ખાસ કરીને આપણે એડવાન્સ બુકિંગ કરાવવું પડતું હોય છે. અને અહીંયા છે ને રિઝનેબલ રેટ પણ રિઝનેબલ છે. તમને 500 રૂપિયાથી લઈ અને 2500 રૂપિયામાં સારામાં સારા રૂમ મળી જાય છે. અને ગલીએ ગલીએ જો બધા મંદિર તો અહીંયા ભરમાર છે મંદિરની, કેમ કે ભાઈ આ તો મહાકાલની નગરી છે એટલે મંદિર તો હોય જ તે. અહીંયા સવારના નાસ્તામાં ભાઈ ઘણી વેરાયટી મળે છે અને કચોરી અહીંયા બહુ બનાવે. જો કૈલાસ મેં હમણાં જોયું ને, કચોરી બધે બહુ બનાવે. જો અહીંયા જો કચોરી બને છે ને, જો. અને અમે તો કઈ ઘરેથી લઈ આવ્યા તો એ જ અત્યારે નાસ્તો કરી લીધો છે. મસ્ત મજાની ચા મળી ગઈ ને ઘરેથી લઈ આવ્યા તો એ નાસ્તો કરી લીધો. હા, એટલે અત્યારે કઈ હવે કઈ બહારનું કઈ ખાવાની ઈચ્છા છે નહીં. અને મેન તો ચા સારી જોઈએ. આપણે બનાવી દો આપણે. અમે આવી ગયા છીએ કાલ ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા માટે અને અહીંયા પાર્કિંગની સુવિધા છે.
અને ભીડભાડ અત્યારમાં છે નહીં, ભક્તોની ભીડ ઓછી જ છે અત્યારમાં. કેમ એટલે હવે અંદર જઈએ પછી ખબર પડે. અહીંયા તો આપણે ઘણી વાર એવું થાય, બહાર આપણને ન દેખાતું હોય, પણ અંદર જાય ને ત્યારે દેખાય. ને અહીંયા પ્રસાદના જો ભાઈ આ રીતનો પ્રસાદ મળે છે. આમાં જો कितनी देर से आ रही हो तू? જો આ પ્રસાદ છે. અને મેન પ્રસાદ તો અહીંયા છે ને હા, મદિરા. હા, દારૂ આપણે કહે ને, દારૂ ચડાવે છે. એટલે હવે આપણે જોઈએ અંદર કઈ રીતનું છે. આપણે પહેલી જ વાર આવ્યા છીએ. પ્રસાદના ઘણા સ્ટોલ છે લાગેલા, અને ખાસ કરીને છે ને પ્રસાદ આપણે જોયું ને એ રીતનું જ છે વધારે. આ રીતે જ છે જો આથી. हाँ प्रसाद लेंगे ना. और यहाँ पर क्या मदिरा चढ़ती है? हाँ हाँ, वो कहाँ पर मिलता है? वो आगे है ना. जो અહીંયા આ રીતની છે ને ભાઈ વાઇન શોપ જ બનેલી છે સ્પેશિયલી. અહીંયાથી છે ને લોકો જો આ રીતે વાઇન દારૂની બોટલ છે ને એ પ્રસાદના રૂપમાં લે છે અને આવી રીતે ચડાવવામાં આવે છે. એટલે અહીંયાથી તમારે ભાઈ વાઇન શોપ છે, અહીંયાથી તમારે મદિરા દારૂ લેવું હોય ને તો લઈ શકો છો. પણ હવે અમે તો લીધું નથી. કમ્પલસરી નથી કે ચડાવવું જ પડે, પણ લોકો ચડાવે છે. જો બેને પ્રસાદી લઈ લીધી છે અને અમે મદિરા નથી લીધું. હા, અને આ કોરિડોર આ રીતે બનાવેલું છે. અહીંયા ટ્રાફિક હોય ને તો ભાઈ એની માટે આ કોરિડોર જોવે જ, ફરજિયાત બેરિકેડ લગાવેલા હોય ને વ્યવસ્થિત. તો આપણે શું છે, ટ્રાફિકમાં વધારે પડતો આપણે તકલીફ ન પડે. અને હવે ધીમે ધીમે આગળ વધીએ છીએ. અહીંયા દોરા પણ જુઓ કેટલા બાંધેલા બધા. હે હા, પ્રસાદમાં આપેલા દોરા છે ને ભાઈ, અહીંયા જો બધે બાંધેલા છે જુઓ. અને સામે જ છે આપણે મુખ્ય મંદિરનો મુખ્ય દ્વાર, કાલ ભૈરવ દાદા મંદિર. અને અહીંથી હવે ભીડ શરૂ થઈ છે. મંદિરનો મુખ્ય દ્વાર આવી ગયો છે અને અમે ત્યાં પહોંચી ગયા છીએ. કોરિડોરમાં જો અત્યારે ધીમે ધીમે છે ને ભક્તોની ભીડ વધતી જાય છે. અને આજે છે મૌની અમાવસ્યા, એટલે અમાસનો દિવસ છે. એટલે અમાસનો દિવસ હોય એટલે કાળ ભૈરવ દાદાને મહાકાલને ત્યાં તો ભાઈ ભક્તોનો ઘોડાપૂર ઉમટી જાય. તો આપણે સારું છે કે હજુ આપણો દર્શનનો સમય છે ને એ ટૂંક સમયમાં જ આવી જશે. વધીને આપણે ગણો ને કે 1-2 કલાકનો લગભગ સમય લાગી શકે એવું છે. એટલે હવે જોઈએ અંદર ક્યાં સુધી હવે કેટલો સમય લાગે એમ છે, ખબર પડે. ચાલુ છે લાઈન, એટલે વાર નહીં લાગે. હા, કન્ટિન્યુઅસ જ છે. અને અમાસનો દિવસ છે, મૌની અમાવસ્યા, એટલે ભાઈ ધન્ય થઈ ગયા છે. અને તમને દર્શન કરાવી દઈએ. ચાલો આજે અમાસના દિવસે જ તે. મહાદેવ હર. ભૈરવ દાદાના દર્શન કર્યા અને હવે બધા એક થઈ ઊભા છીએ. હવે છે ને આપણે કાળ ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવાનો અત્યારે અમારે ટોટલ સમય લાગ્યો છે 1 કલાક સમથિંગ આજુબાજુ લાગ્યો છે. અને બીજી વાત કરીએ કે કાળ ભૈરવ દાદાની આપણે જે અષ્ટભૈરવ કહેવાય ને એમાંથી પ્રમુખ છે ને કાળ ભૈરવ દાદા છે. અષ્ટભૈરવમાંથી પ્રમુખ કાળ ભૈરવ કહેવાય છે. અને આ મંદિરનું નિર્માણ રાજા ભદ્રદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. અને સિંધિયા યુગમાં પાછું એનું જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો હતો. અને આપણે ઉજ્જૈનની અંદર મુખ્ય જે આપણે મંદિર કહેવાય ને એમાંથી એક કાળ ભૈરવ દાદાનું મંદિર છે. અને તમને શરૂઆતમાં કીધું તો એવી રીતે અહીંયા મદિરાનું આપણે પ્રસાદ ધરાય છે, ઉપયોગ કરવામાં આવે છે. અને બાકી તમે બીજી પ્રસાદી પણ લઈ શકો છો. હવે તમે ઉજ્જૈન આવો ને તો તમારે સમથિંગ આખું જો વ્યવસ્થિત ઉજ્જૈન ફરવું હોય તો તમારે 3 દિવસનો ટાઈમ લઈને આવવું પડે છે. અને જો તમે ઓફ સિઝનમાં આવો છો તો તમે 2 દિવસમાં પણ આખું ઉજ્જૈન ફરી શકો છો. અને જો તમે પીક સિઝનમાં આવો છો
તો તમારે એપ્રોક્સ દર્શન કરવા માટે મહાકાલના દર્શન કરવા આપણે જઈએ. અમે ગઈકાલે મહાકાલ દાદાના દર્શન કર્યા તો અમારે 1 કલાક અડધી કલાકની અંદર જ અમારે દર્શન થઈ ગયા હતા. પણ જો તમે પીક સિઝનમાં આવો છો તો તમારે કમસે કમ 2 થી લઈ અને 6 કલાક સુધીનો પણ સમય લાગી શકે છે. એવી જ રીતે દરેક મંદિરે આ મંદિરે પણ તમારે એટલો સમય લાગી શકે છે. એટલે પીક સિઝન માટે તમારે 3 દિવસનો ટાઈમ ફાળવવો પડે છે. જ્યારે ઓફ સિઝનમાં તમે આવો તો 2 દિવસમાં પણ તમે ઉજ્જૈન ફરી શકો છો. આજે અમારી પાસે વધારે સમય નથી એટલે અમે બીજા મંદિરે તો આજે નહીં જઈ શકીએ, કેમ કે આપણે જે આગળની યાત્રા કરવાની છે અને આપણે હજુ ઘણા બધા ધામ લેવાના છે. અને આપણે જે મેન મંદિરના સરસ રીતે દર્શન થઈ ગયા અને આખું ઉજ્જૈન તો અત્યારે અમે એક્સપ્લોર નથી કરી શકતા, પણ જે મુખ્ય મંદિર છે અહીંયા અમે તમને બતાવ્યું છે અને એના દર્શન કરાવ્યા છે. અત્યારે તમે કાળભૈરવ દાદાના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. અને હવે અહીંયાથી અમારે હવે આગળનું પ્રસ્થાન કરવાનું છે અને આગળ આપણે કઈ જગ્યાએ જવાના છે એમ તમે અમારી સાથે જોડાયેલા છો જ તે આગળ તમને ખ્યાલ આવતો રહેશે. તો હવે અહીંયાથી રજા લઈએ અને હર હર કાળભૈરવ દાદાની જય. હર 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 મહાદેવ. હર ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધિનાં મૃત્યોર્મુક્ષ્યમામૃતાં. હર હર મહાદેવ. અહીંયા આ સાઈડ છે ને આપણે કાલભૈરવ દાદાના મંદિરે દર્શન કર્યા અને ત્યાંથી હવે આજે અમાસ છે ને એટલે આપણે આવ્યા છે મહાદેવના દર્શન માટે અને મહાદેવને જળાભિષેક કરવા માટે. આજે મહત્વ છે કાળા તલ, મોની અમાવસ્યા છે ને હા. એ કાળા તલ અને સાકર હા ઈ જળ ચડાવવાનું છે આજે અમાસ છે ને. તો હા. અને આજે અમને અહીંયા ઉજ્જૈનમાં મોકો મળ્યો અમાસના દિવસે, એટલે હું તો ધન્ય થઈ ગઈ. હા અને આમાં છે ને ભગવાનની કૃપા છે મારી ઉપર. હું કંઈક આમ વિચારું ને એ આમ સરસ રીતે ભગવાન કરી દે છે. મેં વિચાર કર્યો જ તો મેં કે જળ તો કંઈક વ્યવસ્થિત રીતે ચડાવવું છે. સરસ મજાની શિવલિંગ છે આપણે. અને તમારા આપણા તમામ દર્શક મિત્રો, તમામ સબસ્ક્રાઈબર મિત્રો, તમામ અમારા સગા સંબંધીઓ, તમામ જે કોઈ આપણે ઓળખાણ છે એ બધાને લઈને અને ખાસ કરીને અમારા કંપનીના સ્ટાફ, અમારા કંપનીના MD સર, ઓલ ઓવર બધા ટોટલ ફેમિલીને યાદ કરીને અમે બધા દર્શન કરીએ છીએ. એટલે આ અમે જેટલું ફળ મેળવીએ છીએ આશા રાખીએ છીએ એ ફળ તમને પણ સામે મળે. અને હવે આપણે અહીંયા દર્શન કરી લઈએ મહાદેવના. હર હર મહાદેવ. હર સીતારામ. હર હર મહાદેવ. ત્રણ હાથ માંગ. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मोक्षीयमामृतात्. ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने. हर हर महादेव. हर हर. હવે ફરીથી અમે હોટલ પર આવી ગયા છીએ અને અમે રોકાણા છે ને એ છે હોટલ શિપ્રા ધામ. જો આ રીતની હોટલ છે અને પાર્કિંગની સુવિધા પણ છે. અને અહીંયા છે ને ભાઈ રોકાવાની તમને મજા આવશે, કેમ કે અમે રોકાણા છીએ અને પાર્કિંગની સુવિધા હોય ને એટલે આપણે શું છે બધી રીતે સુટેબલ રહી છે. અને અહીંયા રિસેપ્શન એરિયા પણ બતાવો. અમે 4 બેડનો રૂમ રાખ્યો હતો. પછી એનો ભાવ અત્યારે અમને જે પડ્યો છે 2500 રૂપિયા છે. પણ શું છે સિઝનને એકાઉન્ટિંગ આગળ પાછળ હોઈ શકે છે, એટલે કે ઉપર નીચે હોઈ શકે છે રેટ. અને અહીંયા જો આ રિસેપ્શન છે એમનું. અને ખૂબ મજા આવી કેમ અહીંયા હોટલમાં? સરસ છે. हाँ हाँ ये भाई जी ये एड्रेस कौन सा रहेगा और आपका मोबाइल नंबर? ये होटल शिप्रा धाम नियर महाकाल टेम्पल कहारवाड़ी रामघाट मार्ग उज्जैन. कॉन्टैक्ट नंबर है 7697648430. एक बार फिर से कॉन्टैक्ट नंबर बोल दीजिए. 7697648430.
અને અમને ખૂબ જ મજા આવી અહીંયા રોકાવાની, અને રૂમ પણ એકદમ ક્લીન હતો અને બધી રીતે બેસ્ટ છે. અને મેઇન પાર્કિંગ, હા પાર્કિંગ અહીંયા છે ને અંડરગ્રાઉન્ડ જ છે, બેઝમેન્ટમાં જ. અને જો અહીંયા જુઓ આપણે શિવાલયને અહીંયા દર્શન કરી લો, અને રુદ્રાક્ષ જ છે ભાઈ, જો રુદ્રાક્ષની આખી માળા બનાવી છે. બહુ મસ્ત છે રૂમ અહીંયા બધા, અને હોટલ એ સરસ છે. એટલે તમે જ્યારે પણ ઉજ્જૈન આવો ને તો હોટલ શિપ્રાધામમાં રોકાજો. અમે રિકમેન્ડ કરી શકીએ છીએ, કેમ કે અમે પોતે અહીંયા રોકાણા છીએ એટલા માટે. હવે અહીંથી આપણે જઈએ આગળની આપણી યાત્રા માટે. મહાકાલની નગરીમાંથી વિદાય લઈને પહોંચી ગયા છે હિંચકા ખાવા માટે. અને જો અમે કેવી રીતે બેઠા છું, વિહાની સામે રમે છે. અને એકચ્યુઅલી અમે છે ને અહીંયા, હા અમે લંચ માટે અહીંયા વચ્ચે હોલ્ડ કર્યો છે. એટલે ત્યાં હજી શું છે ભાઈ, આપણે ઓર્ડર આપ્યો છે, બધું પ્રિપેર થાય પહેલાં અમે કીધું કે અમે બે હિંચકા ખાઈ. વિહાન માટે આવી હતી, અમે બેસી ગયા. વિહાન બીજે રમવા મળ્યો અને અમે અહીંયા બેસી ગયા છીએ. ને અહીંયાથી હવે અમારા જે ડેસ્ટિનેશન છે આગળનું, ત્યાં પહોંચતા લગભગ 8-9 વાગી જશે. અત્યારે આપણે સમજો ને બપોરનો 1:15 વાગ્યો છે. હવે અહીંયા લંચ કરી લઈએ. અને એને તો હા એ સારું થયું, આ જોઈને જ અહીંયા ઊભી રાખી હું. એક તો જે શ્રીનાથજીનું નામ લખ્યું છે જો સામે, એટલે એમ થયું કે ભાઈ કૈલાસે કીધું કે અહીંયા જમવાનું સારું જ મળશે, એટલે અહીંયા જ હોલ્ટ કરી દીધો. અને આ ભાઈને અહીંયા મજા આવી ગઈ સાથે જ. વાહ, સિટી તો સારું છે. કયું આવ્યું રોહિત? ભોપાલ. ભોપાલ આવી ગયું? ભોપાલ આવી ગયો ભાઈ. ભોપાલ નું શું પ્રખ્યાત છે ખબર છે? ભોપાલ નું કઈ પ્રખ્યાત જ નથી. આપણે ભોપાલમાં રોકાવું જ નથી. પછી હવે પ્રખ્યાત નું કહીશ તો હમણાં કે તો ચાલો ન્યા લઈ લ્યો ગાડી. એટલે તમને કોઈને ખબર હોય ને ભોપાલ નું શું પ્રખ્યાત, તો કોમેન્ટ જરૂરથી કરજો. બરાબર. એટલે આપણે શું છે, ભોપાલમાંથી અત્યારે નીકળ્યા છીએ, પણ ભોપાલમાં આપણે સ્ટે છે નહીં. અને ભોપાલમાં અત્યારે ક્યાંય આપણે જવાનું નથી, કેમ કે જો ભોપાલમાં જશું ને તો આગળ લેટ થઈ જશું. એટલે અત્યારે આપણે ભોપાલ સિટી એક્સપ્લોર કરવાનું થતું નથી. આપણે અહીંયાથી હવે આગળ જ નીકળી જવાનું છે, કેમ કે હજુ ત્યાં આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચશું ને તો પણ રાતના 9:30 વાગી જશે. તો ચાલો આગળ વધીએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. યશોદાનો લાડકવાયો નંદની આંખોનો તારો છોરી માખણ ખાનારો ગોવાળો. હવે વાગી ગયા છે સાંજના, એટલે કે રાતના 9:45, અને અમે પહોંચ્યા છીએ જબલપુરમાં. કેમ રહ્યો પટેલ આજનો સફર? આજનો સફર જોરદાર હે ને. અને અહીંયા અમારે અને અહીંયા અમે જો ભાઈ અહીંયા જૈન ચાટ સેન્ટર છે ને, ત્યાં અમે ચાટ પૂરી ને પાણીપુરી ને એવું ખાવા માટે ઊભા રહ્યા છીએ. અને હા, અને વિહાનભાઈએ તો ભાઈ ચોકોબાર ચાલુ કરી દીધી છે. એના મમ્મી સામે જો, એને તો શું છે કંઈક, હા કંઈક જોવું જોઈએ એમ, ગમે કંઈક જોવે ને એટલે તરત જ ચાલુ થઈ જાય ને ખરીદીનું કામ જ છે. અને આ જબલપુર ભાઈ બહુ મોટું સિટી છે ભાઈ. અમે પહેલી વાર આવ્યા છીએ, ત્યાં મોટું સિટી છે એમ ઘણું. અને હવે અહીંયા છે ને સ્ટેનો ઓપ્શન કંઈક કરવાનો છે. હવે જોઈએ, પહેલાં તો નાસ્તો કરી લઈએ, થોડી પેટ પૂજા કરી લઈએ, પછી સ્ટે માટેનો શું ઓપ્શન છે એ જોઈએ. ચલો પહેલાં આપણે છે ને જો ભાઈ મસ્ત બનાવે છે અહીંયા. हाँ देखो, हाँ ये देखो, ये बना दिए. देखो भैया ने है ना भाई, ये इसको क्या बोलते हैं आप भैया? इट इज कॉल्ड टमाटर चाट. कोल्ड टमाटर चाट. कॉल्ड मतलब बुलाया Cold. जाता है. अच्छा. आई एम नॉट टॉकिंग अबाउट द कोल्ड, दैट इज कॉल्ड. काल्ड. અચ્છા અચ્છા, અચ્છી વાત છે. હવે આપણે છે ને અત્યારે બે ચાટ લીધા છે, અને પછી આના પછીની પાણીપુરી ખાવાની છે. ભાઈએ કીધું છે કે પહેલાં તમે ચાટ ખાઈ લ્યો અને પછી પાણીપુરી ખાજો, કેમ કે જો પહેલાં પાણીપુરી ખાશો ને તો પાણીના કારણે પેટ ભરાઈ જશે. એટલે જો મસ્ત બનાવ્યું છે.
શું આપું બા માટે ઠીક બા માટે ખરીદી કરી છે એમ ચાલો ભાઈ બ્લાઉઝ મને કહેતા હતા અહીંયા જોઈ ગઈ ને સરસ જો ભાઈ બા માટે અહીંયાથી ખરીદી કરી લીધી ચલો ભાઈ તમારી ચાટ પણ બની ગઈ ચલો આવો જલ્દી તો ભાઈને ચાટ અમે ખાધી જબરદસ્ત ચાટ બનાવી હતી અને અમે હમણાં એ જ વાત કરીએ છીએ ભાઈને કે ભાઈ બહુ મસ્ત ચાટ બનાવી હતી ને જબલપુર આવો તો એ ચાટ જરૂરથી ખાજો હા અને અહીંયા હવે પાણીપુરીની શરૂઆત ये भाई बहुत हाँ अच्छा बनाते हैं इसलिए मैंने बोला ना जैन चाट भंडार है और ये है ना भाई देखो ये बडकुल रेस्टोरेंट है ना उसके सामने एकदम देखो भाई જો ભાઈ આપણે ગુજરાતીમાં વાત કરીએ બડકુલ રેસ્ટોરન્ટની બાજુમાં અને અહીંયા છે ને આ બડકુલ બિસ્ટાર ભંડાર છે એ પણ બહુ ફેમસ છે એની બાજુમાં જ છે આપણે જૈન ચાટ સેન્ટર અને અમે તો ભાઈને કીધું છે ગુજરાતમાં તમે આવી જાઓ યાર તમારી જરૂર ગુજરાતમાં છે અને જો પાણીપુરી આવી ગઈ આના બીજું કઈ જોતું જ નથી જો ચાલુ થઈ ગઈ ને પાણીપુરી બંનેની ખાઈ જાઓ ચાટ અને પાણીપુરી ખાઈ અને જબલપુરની કોયા જલેબી છે આ કોયા જલેબી હા તમે જોવાનું પણ કલર એ તમે જુઓ બ્લેક ટાઈપનો છે कोयल सी तेरी बोली હા કોયલ સી હવે તમે ટેસ્ટ કરો પહેલા ટેસ્ટ કરીને કયો કેવો એનો ટેસ્ટ છે એટલે આપણે ખાલી અત્યારે છે ને સેમ્પલ પૂરતી બે જ પીસ લીધા છે મજા આવી અરે ભાઈ સરસ ચાલો ભાઈ પાસ થઈ ગયા આ છે ને અહીંયા વજન ઉપર જ આવે છે મતલબમાં 400 રૂપિયાની 1 કિલો આવે છે અને આપણે અત્યારે ટોટલ આપણે 2 પીસ લીધા છે કેમ કે પછી ટેસ્ટ કેવો હોય એટલે ખબર નથી એટલા માટે ગુલાબ જાંબુ નો કેવો હા હા એ ટાઈપનો હે ને વિહાનભાઈ કેવી લાગી તમને બંદૂક હે અરે વાહ વિહાનને જો એના ફુવાએ લઈ દીધી છે ગન એટલે મોજ આવી ગઈ ફુવાન થેન્ક યુ કીધું હા હવે અમે આવી ગયા છીએ રૂમ પર મેડમના મીટર ડાઉન થઈ ગયા છે થાકી ગયા છે એટલે સૂઈ ગયા છે અને આ રીતનો અમારો રૂમ છે 4 બેડ અને હવે અત્યારે વાગ્યા છે 10:30 11 જેવો ટાઈમ થઈ ગયો છે સવારમાં અમે અર્લી મોર્નિંગ અહીંયાથી આગળ નીકળવાનું છે અને આપણી યાત્રા હજી આગળ વધારવાની છે તો હવે આજના આપણો વ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ અને આશા રાખીએ છીએ તમને અમારા વિડીયો ગમતા હશે તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો હા બેલ આઇકન હા ભૂલી નહીં જતા ભાઈ વિહાન કે ભૂલી ન જતા બરાબર અને આ સાથે જ આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ નવા વિડીયોમાં જલ્દી મળશું ત્યાં સુધી અમને રજા આપશો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મેડમ એ જાગી ગયા છે અને મહાકાલની નગરી ઉજ્જૈનમાંથી આપણે આજે સવારમાં જ રજા લઈ લીધી અને હવે મધ્યપ્રદેશ એટલે કે એમપીમાંથી સવારમાં અહીંથી નીકળી જવાનું છે અને જવાનું છે હવે આપણે યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં હવે ક્યાં જવાના છીએ એ આવતા બ્લોગમાં જોઈ લેજો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ